સુરતની લીંબાયત પોલીસે યુવાનને આંતરી 32,000 થી વધુની લૂંટ કરનારા 2 માથાભારે આરોપીઓને ઝડપી પાડ્યા અને લીંબાયતના વિસ્તારમાં અમોલ સિરસાટ નામના ઈસમને આંતરી માથાભારે કેલિયા અને સાગર ઘોડાએ ચપ્પુ બતાવી તેની પાસેથી 32,500 ની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા। સુરતની લીંબાયત પોલીસે યુવાનને આંતરી 32,000 થી વધુની લૂંટ કરનારા 2 માથાભારે આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતના લીંબાયત વિસ્તારમાં અમોલ સિરસાટ નામના ઈસમને આંતરી માથાભારે કેલિયા અને સાગર ઘોડાએ ચપ્પુ બતાવી તેની પાસેથી 32,500 ની લૂંટ ચલાવી હતી અને ભાગી છૂટ્યા હતા। બનાવને લઈને લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી બંને ગુનાગારોને કેલિયા અને સાગર ઘોડાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। लिंबायत પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમોલ સિરસાટે ફરિયાદ આપેલી કે પોતે જ્યારે રાત્રિના સમયે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન કેલિયો અને સાગર ઘોડા એ બંને તેને આંતરી અને એના ખિસ્સામાંથી ચપ્પુ બતાવીને 32,500 રૂપિયા એના ખિસ્સામાંથી કાઢી અને લૂંટ ચલાવેલી। જે સંદર્ભે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ફરિયાદ દાખલ કરી અને આ બંનેની ધરપકડ કરેલ છે। જે કૈલાસ ઉર્ફે કેલિયો છે એના વિરુદ્ધ સુરત સિટીમાં લગભગ 10 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં મર્ડર, એ સિવાય પ્રોહિબિશન, હત્યાનો પ્રયાસ, મારામારી અને જે સાગર ઉર્ફે ઘોડો છે એના વિરુદ્ધ પ્રોહિબિશન સહિત કુલ 15 ગુનાઓ દાખલ થયેલા છે। એટલે બંનેની ધરપકડ કરી અને હાલ પોલીસ છે એ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે બંને આરોપીઓ અને એની તપાસ અત્રેથી લિંબાયતના PSI કરી રહ્યા છે। આ ઘટના કઈ રીતે બનેલી છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આઈઓ દ્વારા હાલ કરવામાં આવનાર છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।